જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાના મતદાન બાદ હવે 25 સપ્ટેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાશે। જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાના મતદાન બાદ હવે 25 સપ્ટેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાશે। જમ્મુ કાશ્મીરમાં એક દાયકા બાદ કલમ 370ની નાબૂદી પછી આ પ્રથમ વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં મહિલા ઉમેદવારોની વધુ ભાગીદારી જોવા મળી રહી છે। જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે સ્વીકૃત 873 ઉમેદવારી પત્રોમાંથી 40 મહિલાઓના છે, જેમાંથી 20 મહિલાને રાજકીય પક્ષોએ ટિકિટ આપી છે, જ્યારે 20 અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં છે। 18 સપ્ટેમ્બરે યોજાયેલા પ્રથમ તબક્કામાં 9 મહિલા ઉમેદવારો મેદાનમાં હતી। બીજા તબક્કામાં 6 મહિલાઓ મેદાનમાં છે અને અંતિમ તબક્કામાં 25 મહિલા ઉમેદવારો ચૂંટણી લડશે। 2014માં 28 મહિલાઓએ 87 વિધાનસભા મત વિસ્તારો માટે ચૂંટણી લડી હતી, જેમાંથી 21 મહિલાઓને રાજકીય પક્ષોએ ટિકિટ આપી હતી, જ્યારે 7 અપક્ષ તરીકે ચૂંટણી લડી હતી।